ફેમિલી કેમ છો? મજામાં ફરીથી એક નવો અલગમાં સ્વાગત છે. જય માતાજી ને આપણું મોર્નિંગ થઈ ગયું છે. આ તો વહેલા ઉપર થઈ ગયા કેમ કે આજ 7 વાગ્યાના ઉપર છે. કેમ કે આજ ખાટલા ને એવું ઉપાડી લીધું છે રો અતારમાં. કેમ કે મમ્મી ની હાર્દિકભાઈ અમારે વહેલા ઉભા છે. હાર્દિકભાઈ તે સકાલાવી દીધું પાડી ફેરવી નાખી છે. દૂધ લેવા ગયા છે ને હજી કાંઈ સુરત દેવતા નીકળવા નથી ને અતારમાં હંધાય સુલે બેસી જશે. એટલી બધી ટાઈટ હોય તમને હંધાય ને એટલે તાવડી માંડી દીધી જો તવાડા ખીરા નહીં ને બેન એટલી બધી ટાઈટ હોય. તમને આ દીખો આ અમારે જો કેટલા જણા આમ હું તમને દેખાડું ટાઈટ તમે તવાડા આમ જો કેટલા જણા 1 2 3 જણા હું વગર જાકીટ આટા મારું આદિભાઈ જાકીટ અમારી બેને જાકીટ ચડાવ્યું છે. મમ્મીએ લુંગી એવું શું કામ મમ્મી કામ કરવાનું છે એ મમ્મી હું મેક વતનમાં કુકર મેકી દીધું આમ વાળો માથે હું મેકેલું છે કુકરમાં એમ બા શાક ભાઈ કુકરમાં મેકી દીધું છે. કારેલાનું શાક મેકી દીધું ને જો કારેલાનું ભાઈ અત્યારમાં શાક મેકેલું છે એવું છે. તો આપણે અત્યારમાં થોડું ઘણું કામ કરી કામ આપણે તો જમવા આવ્યા હા જમી લીધા છે ને અમારી બેન કારુના જમે છે કેવાના દવા મેં જમીને રા 12:30 અડધી કલાક થઈ ગઈ. 12:30 અમારે આદિભાઈ હુતા હુતા ફોન જોવે છે તો 1 કલાક થાવે. આ બે હા રીંગણા બટાટાનું કારેલાનું ને આપણે મેકી દીધું છે નાવા માટે ગરમ પાણી કરવા માટે હીટર શરૂ કરી દીધું. લેટ છે પાણીની એવું ને અમારા હાર્દિકભાઈ તો કંઈ કામ નહીં કર્યું લાગતું છે ના હુતા બેઠા ફોન રમે. હે હાર્દિકભાઈ તમે કંઈ કામ કર્યું કે નહીં કર્યું? તો મમ્મી ની હંધાય શું કરવા જાય? મમ્મી શું કામ કરવા? પૂળા વાળા તો તમે જાવ નીવરા હુતા કેમ હુતા હો ને રમે ગેમ જ રમે. તો આપણે નાવા દાવાનું છે ના પછી કારખાને વાગી જાય આગળ તો બે એક તમને રાઈ ઘડી કરીને પછી વાડીમાં આટા મારવા રાખું નહીં સીધા કારખાને ઘેરે વ્યવાસી બપોરે નાઈ જા અને મમ્મી હજી પેઠાવી દીધો છે સુલો કેમ કે આ ઠંડી વડે પાછા સુલે બેસી જાય તો ભૂલકણા મારી મમ્મી ભૂલી જાય ટાંકો ઠાકી દઈને આદિભાઈ ટાંકો ઠાકી દાવ તો ને અમાર ભાઈ એ કરી નાખ્યા છે ખાટલા તાર જો આમ એક બેન હે હું અમે ભાઈ હુઈએ જઈને આવતા હોય તો ભાઈ મારા હાર્દિકભાઈ ગેમ રમે છે બેઠા ને આમ હું એક નવીન વસ્તુ તમને દેખાડું. આ મારો જૂનો ફેમિલી ફોટો છે ને આ નવો ફેમિલી ફોટો હું તમને દેખાડી દઉં. જો આમ દ્વારકા જહાન નાનો છે મોરપીસ વાળો કેમ કે લાઇટનું તમકો આવતું છે. નવો ફેમિલી આ ખાટલે ચડી ને ભાઈ ફેમિલી ફોટો છે આ નવો તો નવો પપ્પાએ કરાયો છે. આપણા ફોનમાં ફોટો પાડેલો હતો એમાં કાઢવો છે. આ મેકો છે બેન બનાવે છે. શું બનાવે ને તમને કહે બેન પોતે હું બનાવું બેન મિક્સર કાઢ્યું છે આજ તો હા હવે ભાઈ સાસ ખાવા કરે છે. સાસ હમણાં દહીં ને હા ભેહે ભાઈ દવા નહીં દેતી ને હવે ભે હા એટલામાં કોઈ ને દવા દેતી મમ્મી એમ કે એટલામાં ભાઈ ભેહું છે ને હા ભાઈ હવે ભે સાંભળે હાચી વાત ભે સાંભળે છે અમારી બેનને તો એક લઈ આવીએ આપણે નવી કેમ લાગે પૈસા દહીં જો અમારી બેન કાઢે છે દહીંની સાસ કરવાની છે હે ભેને કઈ દોરવા આવવાનું છે અમારે હાર્દિકભાઈ બેઠા હા ભાઈ એમ કે કારખાને પૈસા લઈને પૈસા જ કરતા હોય તો બેન તીખારી કરવાની હતી. દહીં લાવ્યા હા દૂધ લાવ્યા હા આપણે તે દહીં તે 2 દહીં થઈ ગયું આમ તો એક દહીં દૂધ વેસાતું લાવ્યા હા ને માહીને ભેમિયાણી હતી માહી દૂધ આવી હા માહિતી માસીને તે આ માસી છે એ દીજા હા એ દૂધ મેળવી નાખી સાસ કરી નાખું ને હવે ઘોળવું સાસ કરે છે. આમાં કંઈક નાખી દેવાનું હોય પછી આ લેટથી ફરે ને એ મિક્સર છે. આ બોસ લેટથી ફરે એ મિક્સર અમારા ઘરનું મિક્સર છે હીટર છે કેટલું વસ્તુ છે એવું છે ને. હવે તો મમ્મી હું હેનું શાક કરવાનું છે? હેનું દૂધીનું ભાઈ શાક બનાવી નાખ્યું છે અને બેન બનાવે સાસ. તો સાસમાં હવે દહીં નાખી છે ને બેન? હા નહીતર હું આગળ ઘૂમ કરી નાખું એક ભેગીનું હા ઘૂમ આગળ 5 મિનિટમાં સાય ભાઈ કા આમ ફેરવીને આમ ફેરવું એટલે સાસ થઈ જાય. હમણાં સાસ બેન કરી નાખશે સાસ કરે છે તો હવે તો બીજું કંઈ કામ નહીં.
ને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નોર્મલ જય માતા, બાય બાય.